નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝનો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ગેટ. પાલીતાણા તાલુકાનું પોલીસ અને સરપંચ વચ્ચેનું પરિસંવાદ પટેલ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણા તાલુકાના દરેક ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી. જે ડીવાયએસપી મિહિર બારૈયા સાહેબે રજૂઆત સાંભળી અને યોગ્ય કરવાનું વચન પણ આપવામાં આવ્યું હતું. આજે પોલીસ અને સરપંચ સાહેબ શ્રી વચ્ચે જે પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, એ કાર્યક્રમ ખૂબ આપ તમામ સરપંચોએ ખૂબ સારી રીતે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. એ માટે હું પાલીતાણા પોલીસ વતી આપ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબ શ્રી તમામ પ્રશ્નો આવી લીધા છે અને એના સોલ્યુશન માટે અમને સૂચનાઓ આપી છે અને સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ સૂચનાઓનું પાલન કરવા માટે કટિબદ્ધ છીએ. આપ સૌ અહીંયા હાજર રહ્યા તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર તમે જે આપ્યા છે એ બાબતે ફરીથી અત્યારે છે ટાઉનના ડિસ્ટા અને રૂરલના ડિસ્ટા એ બંનેને ભેગા કરી અને ફરીથી એ ચોરી બાબતે ફરીથી ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરાવી દઈએ છીએ અને એમાં 110%માં જે પણ ઇન્વેસ્ટિગેશનમાં નીકળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. બીજું એક અખંડ ઢોરનું અને ખૂટિયાઓનું છે. તો હવે આ લગભગ ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં પ્રશ્ન છે. હવે અત્યારે કેવું છે કે પહેલાના જમાનામાં ઢોરની એ તમે ખાલી આવ્યો છે, માણસ તરીકે આપણી પણ અમુક વર્તણૂક હોય છે, ઢોરની પણ અમુક વર્તણૂક હોય છે. ગાય ભેંસ છે એ લોકો રોડ ઉપર ક્યાં બેસે એ તમે બધી સૂચન બધાને ખબર જ હશે કે ભાઈ રોડ પર વાહનો ચાલતા હોય, ડામર ગરમ થતો હોય, થોડોક ઉફાળો લાગતો હોય, એટલે ગાય છે ભેંસ છે એ લોકોને ત્યાં થોડું બેસવાનું ગમતું હોય, કેમ કે એક કોરું હોય. બીજું કે વારે ઘડી વાહન ચાલતા હોય એટલે માખીઓ જે હોય ને એ પણ ઉડતી રહેતી હોય છે, એટલે કાયમ શરીર ઉપર બેસે નહીં. તમે આ વસ્તુ તમે કોઈ દિવસ ઓબ્ઝર્વ કરજો કે એ લોકો રોડ ઉપર જઈને કેમ બેસે, કેમ કે એ ચોખ્ખું હોય, ત્યાં પેલું ઓછી સરફેસ ના હોય અને થોડુંક રોડ ગરમ રહેતો હોય, વાહન અવાર જવાના લીધે તડકો પડતો હોય, એટલા માટે એ લોકોને ત્યાં બેસવાની બહુ મજા આવતી હોય, એટલા માટે ત્યાં બેસે. આ જ વસ્તુ તમારા ગામની અંદર તમે ભલે ગમે તેટલું ચોખ્ખું કરશો, જરાક પાણીના છીટા પડશે અને પોચું થશે, ધૂળવાળું થશે, એટલે વારે ઘડી શું માખીઓ ભણભણ કરતી હોય, એટલા માટે લોકો નથી બેસતા. એટલે આવી કોઈ વ્યવસ્થા જો ગામની અંદર ઊભી થાય તો આપણે એને ત્યાં ડાયવર્ટ કરી શકીએ. પહેલી વસ્તુ. બીજું કે ખૂંટિયાઓ છે, ખૂંટિયાઓનો પ્રશ્ન બહુ છે. મોટાભાગે ખૂંટિયાઓની કોઈ જવાબદારી લેતું નથી, પણ અમુક ગામોની અંદર અમે જ્યારે સજેશન આપ્યું તો અમુક ગામોએ એવું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે ગૌચરની કે બીજી એવી કોઈ જગ્યા હોય કે ત્યાં એવો વાડો બનાવો તો તમે બધા સહમતિથી, પછી એવું ના થાય ત્યાં પાછો ઝઘડો થાય કોઈ એ કરવા, પણ સહમતિથી એક વાડો બનાવો. એ વાડાની અંદર જે પણ ગામના ખૂંટિયાઓ છે એ ખૂંટિયાઓ ત્યાં આવે. બીજું કે ગામની અંદર ફાળો કરીને ત્યાં જઈને માનો કે ચારો કે જે કંઈ તમારે કરવાનું હોય એ તમે કરો તો શું છે કે ગામની સહિયારી જવાબદારી થઈ જાય. અને બીજું કે પ્રાણી છે, પશુ છે, તો એને આપણે એને જેનો ખોરાક પૂરો પાડવાનો છે આપણે એ પણ પૂરો પાડી શકીએ. અને બીજું કે એને આપણે ગામની અંદર આવતા અને આ કોઈ અકસ્માત ના થાય એ રોકવા માટે પણ આપણે એનો પ્રશ્ન કરી શકીએ. એટલે આપણે કોઈ કોમન જમીન જોઈ અને એની અંદર એક વાડો બનાવી અને જો એની અંદર મૂકવામાં આવે અને ગામવાળા ભેગો થઈને ફાળો કરી અને જો એને ચારો આપી દે તો હું માનું ત્યાં સુધી ઘણી બધી ગામની અંદર આ જે પ્રશ્નો હતા ખૂંટિયાઓના, એ ખૂંટિયાઓના પ્રશ્નો જે સોલ્વ થાય છે. એટલે બાકી હવે આપ મારા કરતાં વધારે ગામડાની પરિસ્થિતિને જાણો છો, એટલે જો એમાં પણ બીજું કંઈક સજેશન હોય અને પોલીસ તરફથી જ્યાં જ્યાં મદદની જરૂર હોય એ આપણે એમાં કરશું. જ્યાં જગ્યાએ બમ્પ મૂકવાના હોય અથવા તો જ્યાં વધારે એક્સિડન્ટ થતા હોય, ઘણી વખત એવું થાય છે કે કોઈ ગામની અંદરનો વાળા એવો હોય કે જ્યાં વારંવાર એક્સિડન્ટ થતા હોય છે. અને બીજું કે આપણા જ ગામના માણસો અથવા તો બહારથી આપણા જ મહેમાનો આવે એ ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટનો ભોગ બનતા હોય, એટલે જ્યાં બ્લેક સ્પોટ છે તે બ્લેક સ્પોટ પણ તમે નક્કી કરજો. તો અમે નેશનલ ઓથોરિટી જ્યાં હાઈવે પસાર થતો હોય તો આપણે એને જાણ કરશું, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એને જાણ કરશું અને અમે પોતે ત્યાં આવીને બોર્ડ મારી જઈશું. અમે અત્યારે પાલીતાણાથી માંડીને હળવદ ત્યાં માનવડ છે તો ત્યાં બ્લેક સ્પોટ હતા તો ત્યાં પણ અમે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ત્યાં બમ્પ પણ મૂકવામાં આવ્યા છે અને ત્યાં અમે અમારા તરફથી બોર્ડ પણ મૂક્યા છે કે ભાઈ અકસ્માત ઝોન છે, વાહન ધીમે ચલાવો કે આવું. એટલે તમે પણ તમારા ગામની અંદર જ્યાં પણ એવો બ્લેક સ્પોટ હોય કે જ્યાં વધારે એક્સિડન્ટ થતા હોય કે એક વર્ષની અંદર ગામની અંદર 2 કે 3 કરતાં વધારે એક્સિડન્ટ જે જગ્યાએ થયા હોય એને આપણે બ્લેક સ્પોટ ગણી અને એ જગ્યાનું આપણે એન્જિનિયરિંગ છે એ ચેક કરાવી અને ત્યાં આપણે બોર્ડ મુકાઈ દઈશું કે ત્યાં બમ્પ મૂકવાની જરૂર છે અને ત્યાં વાહનને સ્પીડ ઓછી કરવાની જરૂર છે. એટલે આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવું ને જેથી કરીને આપણા ગામની અંદર એક્સિડન્ટની અંદર જે લોકોના મૃત્યુ થાય તે આપણે અટકાવી શકીએ. ફરી વખત આપણે ત્રીજી વખત હું આભાર માનું છું કે આપણા પ્રશ્નો અમને મળ્યા અને અમે અહીંથી ખાતરી આપે છે કે આપણા પ્રશ્નોનું 100% અમે સોલ્યુશન લાવીશું. અને જે આપણે કીધું છે કે એક સરપંચ તરીકે તમારી ગતિમાં પોલીસ સ્ટેશનમાં આવો અને જણાવવું જોઈએ કે તમે ગામના પ્રતિનિધિ છો, બરાબર. એટલે અમે અહીંથી એ પણ ખાતરી આપી છે કે તમે જ્યારે પણ કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય
તમે જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં આવશો તમારી ગરિમા જળવાશે એની પણ અમે જવાબદારી લઈએ છીએ. અત્યારે પોલીસ તમે જ્યારે સરપંચ તરીકે આવશો અને તમારી સરપંચશ્રી તરીકે જ તમારી આખા સરપંચ સરકાર થશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ જય ભારત. હું આયા ત્યાર પછી મેઘમાર્ગી ફિરોઝ દિનેશકુમાર બાબરિયા. આજે સાથે ખાલી મારે એક જ રજૂઆત કરવી છે કે દારૂનો જે પ્રશ્ન એ તો ગામોગામ દારૂનો પ્રશ્ન છે જ તે, અને પોલીસ પ્રશાસન કામ પણ કરે છે, એની કામગીરી પણ સારી છે. એટલે સાથે વાળાને એક બીજી પણ રજૂઆત કરી છે કે સાહેબ ગમે ત્યારે ક્યાંય પણ આવો બનાવ બને કે દારૂ વાળા અથવા કોઈ લુખ્ખાને ખાસ એટલે ખાસ તમને વિનંતી છે, કારણ કે ગામડે તમે લોકો દારૂ પી અને અમુક ખોટા લુખ્ખા તત્વો એન્ટ્રી ઉપાડી રહ્યા છે. એટલે તમારે આના ઉપર ખાસ ધ્યાન દોરવાનું છે. આજે અમારામાં ગિરેબાનમાં હાથ ડાલશે સાહેબ તો કાલે તમારામાં પણ હાથ ડાલવાની કોશિશ કરશે સાહેબ, આતંકવાદી બની રહેશે. રાજસ્થળીના સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા ગામની અંદર છે સાહેબ વર્ષોથી છે દારૂનો છે એ પ્રશ્ન છે જ, અને ચારે દિશામાં ગણો તો દારૂને છે એમાં પાડવાની પણ વધારે પ્રશ્નો છે અને પીવાના પ્રશ્નો પણ વધી ગયા છે. તો અમે આ વખતે પંચાયતના પહેલા જ બેઠકની અંદર નક્કી કર્યું અને ઠરાવ કરીને નક્કી કર્યું છે અને તમને લેખિતમાં પણ રજૂઆત આપશું કે ગામની અંદર અત્યારે અમે પંચાયતની બોડી અને ગ્રામજનો સાથે મળીને આ તમામ જે દારૂના અડ્ડાઓ જે છે એ અમે બંધ કરવાના પ્રયત્નો અમે કાલથી શરૂ કર્યા છે. તો એમાં તમારી કાંઈ જે કાંઈ જરૂર પડે તો એમાં તમે અમને સાથ અને સહકાર આપો એવી અપેક્ષા રાખીએ છીએ. ત્યાર પછી ગામની અંદર છે એ કોઈ પણ બનાવ બને તો અમને પહેલાં જાણ કરવામાં આવે અને સત્ય હકીકત છે શું છે અમારી પાસે જાણી અને ત્યાર પછી એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી થોડીક અમે અપેક્ષા રાખીએ છીએ. ત્યાર પછી ઘણીવાર એવું થતું હોય છે કે બંનેને સામસામે કેસ થઈ ગયા હોય છે અને અમે વચ્ચે રહીને સમાધાન કર્યું હોય અને પોલીસ સ્ટેશને આવ્યું હોય ત્યારે એ પ્રશ્ન છે સમાધાન થયા પછી પણ પોલીસ દ્વારા છે એવો થોડો વિલંબ કરવામાં આવે છે કે 11 વાગ્યાના પ્રોસેસ થતી હોય તો બીજા દિવસે કે 5 વાગ્યા કે સાંજ સુધી એનો પ્રશ્નનું નિરાકરણ થતું નથી. તો એ પણ અપેક્ષા રાખીએ છીએ કે જે સમાધાન થયા પછી બધા પ્રશ્નનું સોલ્યુશન છે એ આપણે શાખા તમારાથી તાત્કાલિક થાય એવી અપેક્ષા છે. રોજ મને રહેવું પડે. હું કાફેલા ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું. હું રહું છું પાલીતાણા. છતાં લગભગ એવો દિવસ ન હોય કે 8 દિવસમાં મેં કોતર સાહેબને ફોન ન કર્યો, ભલે કાંઈ સમસ્યા ન હોય. પણ એની અંદર થોડી ઘણી ગામની અંદર આપણે સમસ્યા, દાખલા તરીકે અત્યારે ગામમાં ભાગ્યા બધાને જરૂર છે એટલે બહારના માણસો આવીને તમારા ગામમાં દૂષણ કરવાના છે, તો એ દૂષણના તમે સમાચાર મળતા હોય તો તમે પોલીસ સ્ટેશને જાણ કરો. અને હું ગર્વથી કહું છું કે મેં જ્યારે ફોન કર્યો ત્યારે ગાડી નથી આવી, બન્યું નથી. 8 દિવસમાં ફરજિયાત 2 વાર મારા ગામની અંદર ગાડી આટા મારે છે. પ્લસ રાત્રે પણ મેં 12 વાગે 1 વાગે 2 વાગે ગમે ત્યારે હું કોતર સાહેબનો કોન્ટેક્ટ કરું તો પહેલી રીતે સાહેબ ફોન ઉપાડી લે છે અને કામગીરી પણ સારી કરે છે. તો હું તમામ સ્ટાફનો આભાર માનું છું. આવી રીતે સાહેબ બધા સરપંચો વતી મારે એટલી જ રજૂઆત છે કે જ્યારે ગામમાં કોઈ પ્રશ્ન થાય અને સરપંચ તરીકે અમે પોલીસ સ્ટેશનમાં આવીએ ત્યારે થોડુંક સરપંચ તરીકે અમારી સાચી વાત હોય આપણે બધાની સાહેબ પોલીસવાળા કામ અને અમારા પક્ષે રહે. ધારો કે કોઈ એવો પ્રશ્ન હોય એની અંદર ગામમાં એવો પ્રશ્ન બન્યો છે, તમે એમ કહો કે ભાઈ સરપંચ આને આમ કરવું પડશે, તો એમાં આપણે બધાએ પણ સહકાર આપવાનો. પણ પોલીસ તરીકે જ્યારે પોલીસ સ્ટેશનમાં અમે આવીએ ત્યારે થોડીક એક સરપંચ તરીકેની આમન્યા જળવાય એવી એક અમને ખાસ નમ્ર વિનંતી છે કે સરપંચ તરીકે જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ રજૂઆત કરવા આવે કોઈ પણ ગામના સરપંચ હોય ત્યારે. બીજી વાત એવી છે સાહેબ, દારૂનો પ્રશ્ન તો રહેવાનો છે અને બધા વેચે, પણ ગામમાં દાદાગીરી કરી ન વેચે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજી વાત એવી કે જ્યારે કોઈ પક્ષે અમે સમાધાન કરવા કે હાથે આવતા હોઈએ ત્યારે કોઈ પણ પોલીસ કર્મી કે અથવા કોઈ સાથે હોય કે પૈસા લઈ અને અમારી વિરુદ્ધની અંદર જાય અને એ કાર્યવાહી ન કરે એનું ખાસ અમે ભલામણ છે બધા સરપંચો વતી એવું એક ખાસ અમારું ધ્યાન રાખીએ. આભાર. સાહેબ કહે છે જગદીશભાઈ દારૂનો પ્રશ્ન તો રહેશે જ. દારૂનો પ્રશ્ન એટલે તમે બેઠો છો દારૂનો પ્રશ્ન રહેવું થોડું ચાલે. દારૂનો પ્રશ્ન રહેવો જ ન જોઈએ. નહીં રહેવું કેમ ભાઈ જગદીશભાઈ? દારૂનો પ્રશ્ન રહેશે એવું શું કામ કહો છો? સાહેબને એમ ન રહેવો જોઈએ એવી રજૂઆત કરો. દૂષણ બાબતે તમામ ગામના સરપંચોએ કર્યો. હું મોટી રાજસ્થળી ગામના સરપંચ છું. આજે મારું 100 વર્ષ છે. અમારા ગીર જમાદાર જીવનસિંહ મારી સામે જ બેઠા છે. અવારનવાર 8 દિવસ એવા કોઈ ન જાવ મેં સાહેબને રજૂઆત ન કરી.
છતાં 2-3 વાર અમારા રામપીર આશ્રમ છે વડિયા રોડ ઉપર, ત્યાં 3-4 વર્ષમાં 5 થી 6 ચોરીઓ થઈ છે, જે ટીસી લઈ વયા જાય છે, મંદિરમાંથી પેટીઓ લઈ વયા જાય છે, છતાં એનું અત્યાર સુધીમાં કોઈ લેખિત એના સીસીટીવી કેમેરા એને ફૂટેજ આ બધી વસ્તુ સાહેબ આપણે ટાઉનમાં અને આપેલી છે ને સાહેબે જોઈ છે, છતાં એનો આજે સુધીમાં કોઈ ઉકેલ આવ્યો નથી. આખું ગામ આજે વડિયા જમાનવા મોટી રાજસ્થાની પાલિકા અષાઢી બીજથી માંડી બીજના તમામ 5 થી 6 હજાર માણસો દર અષાઢી બીજના ત્યાં શ્રદ્ધાળુ છે એ દર્શન કરવા આવે છે. કાયમિકના માટે વટે માર્ગો જાતા આવતા હોય, બહેન દીકરીઓ જાતી આવતી હોય, અમારે તો એક પીઠું ગણાય. જે પીઠું એટલે માનો કે શ્રદ્ધા આપણે શ્રદ્ધાનગર છે, આ લોકો છે અહીંયા આજુબાજુમાં રહે છે, એટલે એને ખાલી 1/2 કિલોમીટર જાય ને એટલે તરત એના ગ્રાહકો મળી જાય છે, દારૂ દેવાવાળા. અને દેવાવાળા છે ને સાહેબ વાડીએ જાય છે. અને આવી અવારનવાર આ 2-3 ગામના સરપંચોએ રજૂઆત કરી, છતાં એને લેવું નથી કીધું. હું કામ નથી કીધું કે આ એકનો એક પ્રશ્ન છે, વારંવાર કહેવું, એટલે છતાં તમે બધા ગામમાં ધ્યાન દેજો. 8 ગામ એવું નથી, તમામ ગામમાં આ બાબતે તમે ધ્યાન દેજો. અને બીજો એક પ્રશ્ન છે રખડતા ઢોરનો. તો ગામે બધે ગામમાં રખડતા ઢોર છે, તો એના માટે ગામ જો તમામ અત્યારે જે નવયુવાનો સરપંચો આવ્યા છે, એને ગામ સ્વસ્થ કેમ રહે છે, સરકાર આપણને ગ્રાન્ટ આપે છે, તો એના માટે તમામ સરપંચો છે એ મહેનત કરે છે, છતાં રખડતા ઢોરનો એવો ત્રાસ છે. અવારનવાર બેન દીકરીઓ પાણી ભરતી હોય, બાળકો રમતા હોય, તો એને શિંગડે ચડાવે અથવા મારતા હોય, એટલે કોઈ મારવાનો સ્વભાવ ન, પણ છતાં ઢોર છે એ એનો સ્વભાવ મૂકતા નથી, એટલે આવી ઘટનાઓ ઘણી ઘટે છે. તો તમે ગામે ગામ તમામ ગામના સરપંચોમાં તમે સંપર્કમાં આવો અને તમામ ગામમાં એક અગત્યની એવી મીટિંગ બનાવો, મીટિંગ કરો કે જે ગામ લોકો હાજર થાય અને ગામનો એવો પ્રશ્ન હોય તો એ તમને ગામ લોકો રજૂ કરે. સરપંચો તો તમને કરવાના જ છે, પણ છતાં ગામનો પ્રશ્ન શું છે એ તમે એક જાણો. તો એવી મારી આપને હૃદયથી એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આપ તમામ ગામના સરપંચો વતી જાઓ ને ગામે ગામ જાઓ. અને જો SK પટેલ સાહેબ હતા ને, સાહેબથી મોટી રાજસ્થળીના જેટલા ટાઉનના જેટલા ગામડા હતા ને, પટેલ સાહેબે તમામ ગામની મુલાકાત લીધી છે. આપ શ્રી લ્યો, આપ શ્રી ન જઈ શકો તો આપના જે બીટ જમાદાર હોય, કોઈ પણ અધિકારી લેવલ હોય તો એ જાઓ, એવો અમારો પ્રશ્ન છે. ધન્યવાદ. આદમી હેરાકામ કરવા જાય છે ત્યાં 12:30 થી 2 ના દરમિયાન પેટ્રોલિંગ કરાવો તો સારું, કારણ કે જે આવાના તત્વો જ્યાં નીકળે સ્પીડમાં ગાડી લઈ બપોરે આવાના તત્વો સ્પીડમાં ગાડી લઈ નીકળે અને બધા તકલીફ પડે, ખોટું એક્સિડન્ટ કરે સાહેબ. અને બીજો પ્રશ્ન એ કે અમારા ગામની અંદર 2 ભાઈઓ ઝઘડો થયો હોય તો પેલા એફઆઈઆર ન થાય અને પેલા સરપંચશ્રીના ગામના આગેવાનો જાણ કરે, જેથી કરીને એ લોકો કેસ કરવાનો ન પડે. અમારે સમાધાન થતું હોય તો અમે એમાં ધ્યાન દોરીએ અને ડાયરેક્ટ પેલો કેસ કરવાનો ન પડે એ લોકો. એ માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ થોડું ધ્યાન દેજો. હું સાહેબને એટલી ભલામણ કરીશ કે મારા ગામમાં ઝાઝા વડીલો છે, કોઈ યુવાન ભાઈઓ છે તો વારંવાર ચોરી સબકલા થવા કરે. હજી અમારા 8 દિવસ થયા છે હનુમાનજી મંદિરની પેટી દીવ સાઈડ ઉઠેલી, એ તો ગમે એ હોય, પણ મારા ગામમાં ઝાઝા વડીલો છે એટલે જીઆરડીના માણસો રોજે કાયમી એકાદ બે ફેરા મારે એવું એક ભલામણ કરું છું. મારી બીજી એક છે, હું આખું ગામનો સરપંચ છું. જેમ લોકો જે અત્યારે 1 મહિનાનો 7 દિવસના આવ્યા છે, તો એ લોકોએ આખું ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની પરમિટ લીધી નથી. અને ત્યાં લગભગ રાજસ્થાન, મુંબઈ બધાના લોકો ત્યાં આવ્યા છે ઇવેન્ટમાં. તો એ લોકો ત્યાં કારક અમારા બાજુમાં નિશાન છે. તો ગયા વર્ષે એવું થયું હતું કે આ છોકરીની સેફટી કરી હતી, એટલે એવી લેટ ગો કરીને જવા દીધું છે. પણ આ વખતે એવું થાય છે કે ત્યાં લોકો જે બહારના આવે છે ને, એ તમને કોઈ ઇવેન્ટમાં આવે ક્યાંથી આવે છે એ ખબર નથી રહેતી. તો એ કોઈ ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર આવી જાય છે. અને જે અહીંયા આપણે પેઢી છે ને, તો એ પેઢી લોકો એ કોઈ જેટલી આપણે ગ્રામ પંચાયતની મંજૂરી લેતી નથી. તો ત્યાં જે લોકો આવે છે અને લગભગ 1 મહિનાનો 7 દિવસ અત્યારે છે, જે 3-4 મહિના રહેવાના છે, એ લોકો આપણે મારા એને ધ્યાન કઈ રીતે રાખે છે?
એ લોકો બધા બહાર ગામના જ છે, કોઈના આધાર કાર્ડ નથી, કોઈને આપણે ઓલું નથી, કોઈ એની પાસે ડોક્યુમેન્ટ જ નથી. અને સાહેબ મારે સેવાડે આપણા સિદ્ધોડમાં થઈ એવડે એ લોકો રહેશે અને બાજુમાં નિશાન છે. બધા સરપંચો દારૂ બાબતે ફરિયાદ કરે છે. પહેલા તો ગામમાં દારૂ ક્યાંથી આવે છે, કોણ પીવે છે, એના એક સમૂહ બનાવવા જોઈએ. સમૂહ બનાવી અને એને આપણે ગામના સરપંચ તરીકે આપણે સરપંચ છીએ ગામમાં, તો એ બંધ કઈ રીતે થાય પેલા ગામમાં સમૂહ કરી પછી સાહેબને રજૂઆત કરો તો યોગ્ય નિકાલ આવે. દારૂ કઈ જગ્યાએથી આવે છે એ પ્રશ્ન પહેલા આપણે ઉઠાવો ને. આપણે ગામના નાગરિક છીએ, આપણે ગામે જવાબદારી આપી છે. પહેલા આપણે સોલ્યુશન કરો, બાદમાં સાહેબને ફરિયાદ કરો, તો જ આનો નિકાલ થાય છે. બાકી તો પીવાવાળા પીવાના જ છે. મારી એટલી રજૂઆત છે એટલે પહેલા આપણા ગામના સમૂહ નક્કી કરો, ક્યાંથી આવે છે, કોણ પીવે છે એ નક્કી કરી પછી ફરિયાદ કરો તો ગામની ક્રેડિટ જળવાય. ને બધા ગામના દારૂ પીવે છે, પાડે છે એવા ફરિયાદ કરવાથી ગામને નુકસાની આવે છે. એટલે પહેલા આપણે ગામના સરપંચો જેની જવાબદારી લ્યો એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. જય માતાજી. સરપંચના પપ્પા મારી રજૂઆત સાહેબ એવું છે, અમારા વિસ્તારમાં દારૂનું પ્રમાણ બહુ છે. જીવાપુર, ડુંગરપુર, રોહિશાળા, ગંડોળ, હાથસણી અને મોટું નાનું દાળિયા, માનાજી દાળિયા સુધીમાં દારૂનું પ્રમાણ બહુ છે. જેથી કરીને દારૂ બંધ થાય તેમજ વાડી વિસ્તારમાં મોટું સાહેબ બહુ ચોરી કરે. જમાદાર સાહેબ મહેનત કરશે પણ એ ચોર કોઈ પકડાતા નથી. એટલી મારી વિનંતી છે સાહેબ. નાનીમાળ ગામના સરપંચ સાહેબ, અમારે નાનીમાળ ગામમાં ખારામાં પ્રાથમિક શાળા છે કે તો એટલે અવારનવાર રાતની ચોરીઓ બહુ થઈ હતી, નુકસાન બહુ આવે. અને જેથી કરીને બે જીએડી નાનીમાળમાં મૂકો ને રાતના રહે અને નુકસાની ઘણા વળતા થાય. ચોર કરે પકડાતા જ નહીં. દાળ, બોટલ, કેમેરા હોય ને લઈ જાય. નકશેવાળી છે આ ખારા.